તેલ લીધા છે આપણે, તો ધોળા તેલ છે, તો 2 વાટકી આપણે તેલ લીધા છે. તો એની આજે આપણે અલગ રીતે આપણે ચીકી બનાવવાની છે તેલની. તો હાલો આપણે મિક્સરનું ખાનું લઈએ ને એમાં આપણે આ તેલ પીસી લેવાના છે. તો અસકસરા પીસવાના છે, બહુ એકદમ પીસવાના નથી. 2 વાટકી તેલ આપણે પીસી લીધા છે. તો હાલ હવે આને આપણે સાઈડમાં મૂકીએ ને બીજી તૈયારી કરીએ. આપણે કઢાઈ મૂકી દીધી છે ને 1 વાટકો આપણે ગોળ લઈ લીધો છે. તો 2 વાટકી આપણે તેલ લીધા છે, તો મોટો 1 વાટકો આપણે ગોળ લીધો છે. તો ગેસ આપણે ધીમો કરી દેવાનો છે. ગેસ ધીમો કરીને આપણે આ રીતે આપણે ગોળને ઓગાળી લેવાનો છે. તો જુઓ તમે ઓગળવાય મીંડો છે. ગેસ આપણે ધીમો જ છે ને ગોળ આપણો ઓગળી ગયો છે. જુઓ તમે, તો આ રીતે આપણે ગોળ ઓગળી ગયો છે. તો ધીમા ગેસે જ આપણે એને પાકવા દેવાનો છે. તો આ રીતે આપણે એક ધારા હલાવતો જવાનો છે ને પકવી લેવાનો છે. ગોળ આપણે પાકી ગયો છે, તો ધીમા ગેસે જ આપણે પીકવો છે. ફૂલ ગેસ કરી ગયો તો કાળો કલર થઈ જાય, એટલે ગોળ કાળો થઈ જાય. તો આપણે ધીમો ગેસ રાખીને આપણે પીકવો છે. તો જુઓ તમે આ રીતનો થઈ જાય એટલે પાકી ગયો હોય ગોળ. આમ તવીથો ઊંચો કરીને તમારે આ રીતે જોઈ લેવાનું. તો આ રીતના બલબલ આવી ગયા હોય એ તમારે ગોળ પાકી ગયો માનવાનું. ને આમ ન ખબર પડતી હોય તો ઠંડુ પાણી વાટકામાં લઈ ને એમાં નાખીને થોડીક વાર તમારે રહેવા દેવાનું, એટલે ગોળ તૂટી જાય એટલે સમજી લેવાનું કે પાકી ગયો એમ. ને આ રીતે તમને ખબર પડી જ જાય ચોખ્ખી. જુઓ તમે ગોળમાં કેટલો ફેર પડી જાય એમ. આ રીતે આપણે તવીથો ઊંચો કરીએ એટલે ખબર પડી જ જાય. તો હવે આપણે આમાં તલ નાખી દઈએ. તો તેલ આપણે આ પીસેલા છે તો એ નાખી દેવાના છે બધાય. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ને હવે આપણે ગેસ બંધ કરી દઈએ મિક્સ કરીને પછી. તો પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ગોળ તમારે એવું લાગે કે વધારે લેવો છે તો ગોળ તમે 2 વાટકા તેલ લીધા હોય તો આમાં 2 વાટકા તમે ગોળ લઈ શકો. ને મેં થોડોક ઓછો ગોળ લીધો છે, કેમ કે 2 વાટકી તેલ લીધા છે ને 1.5 વાટકી ગોળ લીધો છે. તો આ રીતે આપણે મિક્સ થઈ ગયું છે બધું. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે ડીશ લઈ લીધી છે ને એમાં આપણે તેલ લગાડી દીધું છે. તો હવે આપણે એમાં આ બધું નાખી દેવાનું છે. હવે આપણે આને પોળું કરી દેવાનું છે આ રીતે. તો બધું આપણે ડીશમાં નાખી દીધું છે ને આપણે આસી નથી બનાવવાની. આસી તમારે બનાવવી હોય તો તમારે મોટા વાસણમાં લેવાની, તો તમારે આસી બની જાય. એટલે મારે જાડી બનાવવી છે એટલે મેં ડીશમાં પાથરી છે. તો તમે નીચે પાથરી જો તોય હાલે, તોય આસી બની જાય સરસ. તો આ રીતે આપણે આને કરી દેવાની છે. જો સરસ મજાની થઈ ગઈ છે. ને કોક આખા છે, આપણે આખા પાખા આપણે પીસા છે તો એ દેખાય છે. તો આને હવે આપણે ઠરવા દેવાની છે આમને આમ. હાલો તો હવે આને આપણે થોડીક વાર ઠરવા દઈએ. થોડીક વાર આપણે ઠરી ગઈ છે. તો હવે આપણે એને આ રીતે પતીકા પાડી લેવાના છે. તો ઉપર ઉપર આ રીતે તમારે નિરાતે આકા પાડી લેવાના. તો પાછી હાવ ઠરી જાય તો આ રીતે આપણે આકા પાડવા હોય એ રીતે ન પડે, એટલે થોડીક ગરમ હોય ત્યાં જ આપણે પાડી લેવાના છે. તો 2 સાઈડ આપણે આ રીતે આકા પાડી લઈએ. તો બહુ મસ્તીની બની ગઈ છે. તો આ રીતે આપણે અગાઉ નાસ્તો બનાવી ને રાખી મૂકીએ તો હાલે, કેમ કે આ કાંઈ બગડે નહીં. તો આ તમારે સારો જ રહે. એટલે આ રીતનો નાસ્તો તમારે બનાવી ને રાખી મૂકવાનો, તૈયાર ન લાવવો પડે. આપણે ઘરે બનાવી લો તો. ને આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવું બને કેવો નહીં એમ. તો મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.